કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજથી આપણે ઓનલાઈન શિક્ષણ શરૂ કરીશું, જેમાં ધોરણ 1 વિષય કલરવ અને એનો પહેલો જ પાઠ છે શાળા તત્પરતા 1. એના વિશે આપણે અભ્યાસ કરીશું. તમારે હમણાં કોઈ સ્વાધ્યાય પોથીની જરૂર નથી, ફક્ત પાઠ્યપુસ્તકમાંથી જ આપણે ભણવાનું છે અને તમારે એક નોટબુક રાખવાની, જેથી તમે એમાં લખી શકો, હોમવર્ક કરી શકો. બરાબર? તો આપણે પાઠ્યપુસ્તકમાં પહેલો જ પાઠ લઈશું શાળા તત્પરતા 1. એમાં એક સરસ મજાનું ગીત છે, ચાંદો સૂરજ રમતા હતા. તો આ ગીત પહેલા હું ગઈને સંભળાવીશ તમને. બરાબર? પછી તમારે આ ગીત તમારી જાતે તમારે ઘરે ગાવાનો પ્રયત્ન કરવાનો. તો ચાલો આપણે ગીત ગાઈએ. અમે ચાંદો સૂરજ રમતા હતા, અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા પડી જડી, રમતા રમતા પડી જડી, હોળીના તમે છીબડા લીધા, હોળીના મેં છીબડા લીધા, છીબડે માની તો મેં વાળે નાખ્યું, વાળે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બચ્ચાને આપ્યું, બચ્ચાએ મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને સૂળ આપ્યું, સૂળ મેં પીંડે પોસી, પીંડે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ગળો આપ્યો, ગળો મેં કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, પાણી છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો. છે ને સરસ ગીત? તો આ ગીત તમારે તમારી જાતે ઘરે ગાવાનું અને લખવાનું પણ ખરું. તમારે એક નોટ રાખવાની, કલરવની અલગથી બનાવવાની, ડબલ લીટીની નોટ રાખવાની અને નોટમાં આ પાઠ્યપુસ્તકમાં જોઈને આ ગીત તમારે સુંદર અક્ષરે લખવાનું. તો આ ગીત હવે હું તમને સમજાવીશ. તો કે છે, બાળકો છે એ બાળકો એ સરસ રમત રમે છે. શેની રમત રમે છે? ચાંદો સૂરજની રમત રમે છે. તો રમતા રમતા એમને કોળી જડે છે. તો એ કોળી આપીને એના ચીબડા લે છે. ચીબડા એટલે ખાવાનું એક ફળ, એવું ફળ આવે ખાવા માટેનું. તો કે છે, કોળી આપીને અમે ચીબડા લીધા. તો એ ચીબડા એમને લીધા, પછી ચીબડું એમને ખાધું હશે તો એમાંથી શું નીકળ્યું? બી નીકળ્યું. એ બી એમણે ફેંકી ના દીધું. શું કર્યું? એમને વાળો હતો એ વાળમાં જઈને નાખી દીધું. તો બી નાખીએ એટલે એમાંથી છોડ ઉગે, વેલો થાય. આ જે ચીબડા છે એ વેલા ઉપર થાય. તો કે છે, આ બી છે ને અમે વાળે નાખી દીધું. તો વાળે નાખી દીધું એમાંથી કે છે, વાળે પછી અમને શું આપ્યો? વેલો. એટલે જે અમે પેલા બી નાખ્યા હતા ને એમાંથી શું ફૂટ્યું? વેલો ફૂટ્યો. કે છે, અમને વાળાને બી નાખ્યા તો વાળે અમને વેલો આપ્યો. કે છે કે એ વેલો હતો ને એ વેલો પછી અમે કોને આપ્યો? ગાયને આપ્યો. કે છે કે અમે વેલો ગાયને આપ્યો એટલે ગાયે અમને શું આપ્યું? દૂધ આપ્યું. તો કે છે, ગાયે અમને દૂધ આપ્યું એટલે એ દૂધનું અમે શું કર્યું? કે અમે એ દૂધનું મોરને પાયું. બરાબર ને? મોર દૂધ પીવે ને. તો કે છે, એ દૂધ અમે મોરને પાયું. તો
કે મોર તો પછી મોર તો ખુશ થઈને મોરે અમને શું આપ્યું? અમને મોરને દૂધ આપ્યું. તો કે છે મોરે અમને શું આપ્યું? પીછું આપ્યું. પીછું અમે લઈને કોને આપ્યું? કે છે બાદશાહને. બાદશાહ એટલે રાજા. તો કે છે એ પીછું અમે કે છે બાદશાહને આપ્યું. પછી બાદશાહ તો પીછું અમે બાદશાહને આપ્યું એટલે બાદશાહ તો કે છે ખુશ થઈ ગયા. તો કે બાદશાહે અમને ખુશ થઈને શું આપ્યું? ઘોડો આપ્યો. તો કે છે બાદશાહે મને ઘોડો આપ્યો. એ ઘોડો લઈને કે છે મેં બાવળે બાંધી દીધું. બાવળ એટલે એક જાતનું વૃક્ષ, ઝાડ. તો કે છે એ ઘોડો અમે બાવળે બાંધી દીધો. બાવળે મને સૂળ આપી. સૂળ એટલે એ જે ઝાડ છે, વૃક્ષ છે, એના પર કાંટો એવો કાંટો આવે, કાંટાને સૂળ કહેવાય. તો કે બાવળે મને સૂળ આપી. તો કે છે સૂળ મેં ટીંબે ખોસી દીધી. કે છે તો કે ટીંબે મને માટી આપી. અને ટીંબે મને માટી આપી એટલે માટી મેં કોને આપી? કુંભારને આપી. તો કે કુંભાર એટલે માટીના વાસણો બનાવે, હે ને? તો કે છે જુદી જુદી જાતના નાના મોટા જાતના કે છે કુંભાર માટીના વાસણો બનાવે. જે માટીના વાસણો બનાવે એને શું કહેવાય? કુંભાર. તો કે છે એ માટી મેં કુંભારને આપી. તો કુંભારે કે છે મને ઘડો આપ્યો. કે છે મેં કુંભારને માટી આપી તો કુંભારે મને શું આપ્યું? ઘડો આપ્યો. તો કે છે ઘડો મેં કુવાને આપ્યો. કુવામાં શું હોય? પાણી. તો કે છે ઘડો મેં કોને આપ્યો? કુવાને આપ્યો. તો કુવામાં શું હોય? પાણી. તો જો ઘડો મેં કુવાને આપ્યો તો કુવાએ મને શું આપ્યું? તો કે પાણી આપ્યું. તો કે કુવાએ મને પાણી આપ્યું. પછી એ પાણી મેં છોડને પાયું. છોડ હોય એ છોડને પાણી, આપણે છોડ હોય નાના મોટા છોડ હોય એને આપણે પાણી પાઈએ છીએ ને, એટલે પાણી મેં કોને પાયું? છોડને આપ્યું. પછી છોડ ઉપર શું આવે? ફૂલ આવે, ફળ આવે, હે ને? જળ હોય તો ફળ આવે. તો કે છે મેં છોડ હતો એને પાણી આપ્યું તો છોડે મને ફૂલ આપ્યું. એ ફૂલ મેં કોને આપ્યું? માને આપ્યું. બરાબર? ફૂલ શું કામમાં આવે? આપણે ભગવાનની પૂજા કરવી હોય તો ભગવાનને આપણે ફૂલ ચડાવીએ છીએ, હે ને? તો કે છે એ ફૂલ કે છે મેં માને આપ્યું. તો માએ તો કે છે રાજી થઈને મને ફૂલના બદલામાં શું આપ્યું? લાડવો આપ્યો. એ લાડવો મને આપ્યો એટલે લાડવો હું ખાઈ ગયો. એટલે કે છે આવી રીતે અમે ચાંદો સૂરજની રમત રમતા હતા. કેવી સરસ કવિતા છે, ગીત છે. ગમ્યું ને બાળકો? સરસ. તો તમારે આ રીતે આ કવિતા તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાની અને ગાવાની પણ ફરી છે. હવે જુઓ, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 2 ઉપર એક સરસ ચિત્ર આપેલું છે. ચિત્ર જુઓ અને જવાબ આપો. તો આ ચિત્ર તમે જુઓ. પહેલા આ ચિત્ર આપેલું છે અહીંયા આગળ. એ શેનું ચિત્ર છે? તો કે ડ્રોઈંગ રૂમનું છે. બરાબર? એ ચિત્રમાં શું શું તમને દેખાય છે એ પહેલા તમે જુઓ. ચિત્રમાં શું શું છે એ જુઓ પહેલા. તો કે છે ચિત્રમાં ટીવી દેખાય છે, પંખો છે, સોફા છે, પછી દિવાલ ઉપર એક ચિત્ર લગાવેલું છે. બરાબર? પછી એક બેગ લગાવેલું છે. પછી બેગ છે, બોલ, નાના મોટા 2 બોલ છે. પછી એક બુક પડેલી છે, પેન્સિલ છે, ટેબલ છે, બારી દેખાય છે, બારી ઉપર પડદા લગાવેલા છે. બરાબર? એમ આ રૂમ સુંદર દેખાય છે. હવે જુઓ, આ ચિત્રમાં નીચે પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્નના આપણે ઉત્તર લખવાના છે ચિત્રમાં જોઈને. તો પહેલો જ પ્રશ્ન છે કે આ ચિત્ર શાનું છે? તો બોલો, આ ચિત્ર શાનું છે? કે આ ચિત્ર ડ્રોઈંગ રૂમનું છે. બેઠક રૂમ લખો તો પણ ચાલે. પછી બીજો પ્રશ્ન છે કે ચિત્રમાં શું શું દેખાય છે? તો બોલો, મેં હમણાં જ કીધું ચિત્રમાં શું શું દેખાય છે? તો કે ચિત્રમાં પંખો, ટીવી, સોફા, 2 બોલ છે, એક નાનો બોલ છે, એક મોટો બોલ છે, બેટ છે, પુસ્તક છે, પુસ્તક ઉપર પેન છે, દિવાલ ઉપર ચિત્ર લગાવેલું છે, ફૂલદાની છે સરસ મજાની, અને એક બેગ લટકાયેલી છે.
ચાલો ત્રીજો પ્રશ્ન, તમારું ઘર ક્યાં આવેલું છે? બોલો. બધા એક જ ઘરમાં, તો બધા જ બાળકો એક જ ઘરમાં રહે છે કે એક જ સોસાયટીમાં રહે છે, એક જ ફળિયામાં રહે છે? એવું નથી. એટલે આ પ્રશ્નના ઉત્તરમાં તમારે તમારા ઘરનું એડ્રેસ, સરનામું લખવાનું. બરાબર? તમે કઈ સોસાયટીમાં રહો છો, તમારો મકાન નંબર કયો છે, કયા ગામમાં રહો છો, નડિયાદમાં રહો છો કે દભાણ રહો છો, એ તમારે તમારા ઘરનું એડ્રેસ લખવાનું છે. દરેક બાળકોનું અલગ અલગ આવશે, બધાનું સરખું આવશે નહીં. પ્રશ્ન ચોથો, તમારું ઘર શાની બાજુમાં આવેલું છે? શાની બાજુમાં એટલે કોઈ તમારી ઘરની બાજુમાં કોઈ શાળા છે, બેંક છે કે બગીચો છે, કોઈ દવાખાનું છે એ લખવાનું. ધારો કે પોસ્ટ ઓફિસ હોય તો જૂની પોસ્ટ ઓફિસની બાજુમાં, બીઓબી બેંકની બાજુમાં, એવી રીતે તમારે લખવાનું. પ્રશ્ન નંબર 5, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? ઘરમાં આપણે એકલા જ રહેતા હોય એવું ના, ઘરમાં નાના મોટા બધા જ સભ્યો સાથે મળીને રહેતા હોય. બરાબર? તો ઘરમાં બા, દાદા, મમ્મી, પપ્પા, ભાઈ, બેન, કાકા, કાકી, ફોઈ, આ દરેક સભ્યોના નામ તમારે લખવાના. પ્રશ્ન 6, તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? તમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ હશે, તો એમાં ઘણી વસ્તુઓ તમને ગમતી હશે, ઘણી નહીં ગમતી હોય, તો આમાં તમારે જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ ના લખવાના. ઘણાના ઘરે કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, એસી પણ હોય, બરાબર, એલઈડી હોય, ઘણાને સોફા હોય, તો તમને જે ગમતું હોય એના નામ તમારે લખવાના. ઘણા ડાઇનિંગ ટેબલ હોય, ફ્રીજ હોય, તમને જે બી ગમતું હોય, બરાબર, એના નામ તમારે લખવાના. પ્રશ્ન નંબર 7, પંખીના ઘરને શું કહેવાય? આપણે જેમ ઘરમાં રહીએ છીએ, ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે. બરાબર? તો આપણે જેમ રહીએ છીએ એને ઘર કહેવાય. એમ પક્ષી પોતાના માળો બનાવે છે, માળામાં શું રાખે? ઈંડા રાખે અને એના બચ્ચા રાખે. તો એ જે માળો બનાવે છે એને પક્ષીનું ઘર કહેવાય. તો કે છે પંખીના ઘરને શું કહેવાય? તો કે છે માળો કહેવાય. ચલો પ્રશ્ન નંબર 8, ઘર ન હોય તો શું થાય? બોલો. ઘર ન હોય તો આપણે ક્યાં રહેવું? રાત પડે તો આપણે શું કરીએ? ઘરની બહાર જવું પડે ને. પછી ઠંડી લાગે તો આપણે શું કરવું પડે? તો કે ઠંડી, ગરમી અને વરસાદ. મેં આગળ કીધું કે ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે. જો ઘર ના હોય તો આપણને ઘણી બધી મુશ્કેલી પડે.